દેગા ભુવા મક્ષી કળોતરા જેઠાભાઈ સતરાડાના ભુવાજી શેટવાના જોટણો અને શેટવાના બધી હાખના રબારીઓ ગોમે ગોમના રબારીઓ મારી કુવાસીઓ ગાવા વાળો ઝાડ ચૌધરી બેઠા હોય ઠાકોર ને મારા હરિજન ભાઈઓ હવ ને મારા અબલાવે નોગોહની રહણી વાચમાની ચેહરના રોમ રોમ છે મામા મામા પછી ધેગા ભુવા પરબત ભુવા રમેશભાઈ તમે આ જોજુના ગોગાનો અવસર આદર્યો છે અને પરબત કળોતરા કદી અરગથી મને અબલાવાની ચેહરને નૂતરું આલ્યું હોય પરબત રમેશ અને અરગથી ચોઘડિયાના ભગવાન લઈને તમારા ગોમના ગોદરે બેઠેલા અડમનના પગમાં પડી અને હું આ લખા ઉદાના ગોગાની ગાદીએ હું અબલાવા રહણની ચેહર ધૂણતી મામા મામા તો પરબત આ સભામાં કીડીને કણ વેલા ભુવા હાથેને મણ આલ્યા સિવાય વળું તો મારું ચેહરનું વેણ છે મામા પછી રબારીઓ દરેકની જય જેણે જેણે આ ગોગાના નિમિત્તે એનો પ્રસાદનો દોણો આરોગ્ય છે એના લોહીમાં ગોગો નવો ગુણ મેલ છે વેળાએ અબલાવાની ચેહર બોલો પછી રબારીઓ કળયુગ છે પોણીથી પાતળા બનજો અને ખમિયા રાખશો ને ખમિયા રાખશે એની પેઢી તરશે હોટો વાળો જમાનો રહ્યો નહીં આઈપીસી આવી છે જેઠાભાઈ એટલે ખમિયા રાખશે એની પેઢી તરશે પરબત ભુવા હું રહણના વાચમાની સિકોતર બોલું છું દરેકની જય ભાઈ જય તારી પરબત આ ગોગો સિકોતર કલ કલ થઈ રહ્યા છે આજ તમે ગોગાની મુખી ચંદણી બોધી તમારા લખા ઉદાના ગોગાનો હરખનો પાર નહીં ગમન પર પટેલ કાકાની દીકરીને ખૂટ્યો એના ઘરેણા ફાળી જો પટેલની દીકરી અરજી કરી આડશો તો ધેગા ભાઈ એક દાડો વરણ આભૂષણ ચોરણ ખટણા કે ગોગા મારે ખાવું નહીં પાણી પીવું નહીં આ ગોગે દાડો હાથમાં પરમડ લાયું એનો એ ગોગો પરબત તમન મળ્યો છે હું ચેહર બોલું છું મામા એટલે રમેશભાઈ હાચવશો તો એક દાડો પાલનપુર કંડલા રોડ ઉભરાઈ જાહે આવું રહણના વાચમાની સિકોતર બોલું છું પછી રબારીઓ ખૂબ ખમિયા રાખજો ને હાલ 25-30 વર્ષના મોટિયાળા મક્ષી બેઠા છે અમને એવું કહેજો કે જેઠાભાઈ પહેલું તમારું મા બાપ સાચવજો બીજા નંબરે તમારી કુળદેવી ત્રીજા નંબરે મારા જેવો ભુવો મંગળવાર ગુરુવાર પોચમ પૂનમ ધૂણતો હોય તો સભામાં જજો મારી ના નહીં જાહો તો સનાતન ટકશે આપણે માથા તાલી ગયા એમ નહીં રાજા હોય આલે પણ પૂનમ પોચમ પરશો તો સનાતન ટકશે ન કે નહીં ટકે પણ જે માએ 9 મહિનાની વેદના સહન કરીને દીકરાને જન્મ આલ્યો હોય જે બાપે અડવણા પગે ખેતરમાં કાળી મજૂરી કરી દીકરો હાઈસ્કૂલ ભણાયો કોલેજ ભણાયો અને રબારીઓ આવો દીકરો હરિજન ભાઈઓ અભળજો કે મોટો થઈને સરકારનો અધિકારી બને કે કોઈ મોટી પેઢીનો માલિક બને જેઠાભાઈ પરબત કળોતરા અને મા બાપ ટુકડા રોટલા હારું ભટકતું હોય ને આવો દીકરો કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય કે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના મંદિરે જાય મારી ચેહરની વખડી ભોડક કૂટી કૂટીને મરી જાય સુખ નથી મળવાનું રમેશ લડતુકા એની ગેરંટી આલવા રહણના રબારીની ચેહર આવી એટલે પેલું મા બાપ હાચવજો પછી બીજું કરજો રબારીઓ તમારી જય જે આ દીકરીઓ આ લખા ઉદાના ગોગાની આશાએ આવી છે પરબતભાઈ પરબત કળોતરા એની આશા ગોગાનો ભગવાન પૂરી કરશે ગવૈયું તમારા કંઠે સદાય સરસ્વતી રહે સતરાડના ભુવાજી મોહન ભુવાનું ગાયેલું છે પાયેલું છે અને ગમે એમ ફરો મજા કરો કોઈ દાડો તમારી ડૂબળી દશા નહીં આવે વેલા ભુવા આખી જિંદગી દેવમાં ગાડી છે કોઈ દાડો આ કંડલા હાઈવે ઉપર કોઈ દાડો તમારી નમતી આવી નહીં ને આવશે ને મક્ષી
ભુવા ઘણા છે સમાલમાંથી ગાવા આયા હશો તો તમારું કળોતરાનું પરમણ આ ગોગો જવાની દે એની ગેરંટી આલી મારી વાત પૂરી જય દરેકની જય ભાઈ. એ તારા નોમના જો પરબત ભુવા, દેગા ભુવા, રમેશ, જેઠા ભુવા, એ ગવૈયો ભાઈ મહેશ, એ મારી સભામાં બેઠેલા શેટવાના બધીએ હાખના રબારીઓ, ગોમે ગોમના રબારીઓ, બીજો સમાજ બેઠો હોય, મારા હરિજન ભાઈ, મારી દીકરીઓ બેઠી હોય, સાઉન્ડ વાળો દરેક ને મારા રહણા વાચમાની સિકોતરના રોમ રોમ છે. પછી વળતી વળમણની વેળા છે પરબત ભુવા. આ ગોગા સિકેતરના નિમિત્તે કંકુ કેસરનો વરહાદ વરહાઈ ગયો. જો કે અસલ વરહાદ તો વણે રોક્યો, પણ આ ગોગા સિકોતરને પરબત તમે હપાડું કરશો તો પરંપરા તમે જે કહેશો એ કરશે. વેળે રહણની સિકોતર જેઠાભાઈ બોલું છું. પછી મહેશ, વર્ષો પહેલાની વાત, અને ઉભાહણનો હોળંચી ચુવાળમાં દુષ્કાળ પડ્યો રબારીઓ, અને મારવાડના માર્ગે હેડ્યો. એટલે હરિજનો ફરતા ફરતા મરતોલી નો વગડો આવ્યો, અને રબારણને માથે ટોપલો હતો ને કેડમાં છોકરો હતો, એને થાક આવ્યો એટલે એને કીધું કે ગાયો પાછી વાળો, છોકરો તેડાતો નહીં, ટોપલો ઉપાડતો નહીં. અને એ દાડે રબારણે હઠ લીધી, રબારી મોનતો નહીં કે ચુવાળમાં કાળસાન મારી ગાયો તરસે તરફડીને મરી જાય, મને રબારીને હત્યા લાગે. એટલે રબારણે વન વગડા મેં દીકરો મેલ દીધો કે આ વગડામાં તું જે દેવી હોય વન હાચવજે, વળતી વરહ આવે ને આવું એટલે ઘડી તું હાચવીને રાખજે. અને એ હોળંચીનો દીકરો ચેહરે માજી માજીને રોટલા ખવરાયા ને મોટો કર્યો. પણ મહેશ નામ કે હું રહણાની સિકોતર એમ બોલું છું કે તારી માને લોબનનું તેડું આવ્યું, રોમના ઘરનું તેડું આવ્યું, તને નો ધારો મેલીને લોબનની વાટ પકડી. પણ જેવી રીતે ચેહરે હોળંચીના દીકરાને મોટો કર્યો એમ આ સિકોતર તને મોટો કર્યો. વેળાએ હું સિકોતર બોલું છું. તો કોઈ દાડો પરંપરા બાપડા બચારા થવાનો દાડો નહીં આવે. તારા ખેતરમાં કોઈ દાડો લીલોતરી નેટશે ને, તારી ગાયની ગમણમાં કોઈ દાડો ઘાસ નેટશે ને. વેળાએ સિકોતર બોલું છું. પછી હરિજનો છોકરા ભણાવજો. બાબા
સાહેબ ભીમરાવ આંબેડકર કહી ગયા કે સંઘર્ષ કરો, શિક્ષિત બનો અને સંગઠિત બનો. એ ટાઈમે 32 ડિગ્રી, હાર્વર્ડ, કેમ્બ્રિજની ડિગ્રી, વડોદરા ગાયકવાડની મહેરબાનીથી વિદેશ જઈને ભણીને આયા. ગાયકવાડની નોકરી કરીને પટાવાળો હતો એ આભડશીટ એ ટાઈમે વધાર ફાઇલ ના લે. અને દાડે બાબા સાહેબને થયું કે મારા આટલી ડિગ્રી હોય તો આવું. અને દાડે નોકરી છોડીને રસ્તો પકડી લીધો ને આ દેશને દુનિયામાં બાબા સાહેબ ગવરાઈ ગયા. હરિજન ભાઈઓ, આ ગોગાની શરત છે, કોઈ દાડો તમે શેટવાના હો કે આજુબાજુના ગોમના હો કે અમદાવાદથી આયા હો, કોઈ દાડો અમદાવાદ જેવી મેગા સિટીમાં તમારી પડતી આ ગોગો નહીં આવે એની ગેરંટી રહણના રબારીની માતા આલું છું. સાઉન્ડ વાળો હદાય તમારો આ વાગતો રહે, કોઈ દાડો તમારો ડૂબળો દાડો નહીં આવે. પછી જેઠાભાઈ દરેકને એમ કહેજો કે કટકા રોટલા હારું, વીઘો જમીન હારું ભાઈનું વેર ના કરતા. અને ભાઈનો ના થાય, કલાકારે કોઈનોય ના થાય. ભાઈનો ના થાય તળજા જોટણા. તમે રહણના જોટણો, આ શેટવાના જોટણાના મહેમાન મારા ભુવા હાથે થયા છો તો તમારું આયાનું પ્રમાણ આ ગોગો